આ સ્ટ્રીટ પર નવરાત્રીનું કલેક્શન લાગેલું છે. ભલે વ્હાઈટ કલરની ટી શર્ટ તો એ પણ મને બોલવા દે. ઓરેન્જ એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ, આજે છે શૂટ અને એટલે શૂટમાં તમને મને લેવા આવે છે. અમે ત્યાં જશું, નવરાત્રિનું શૂટ કરવાના છે. તો પહેલાં ફટાફટ લંચ કરી લઈએ. તો ચાલો બતાવો તમને કે આજે જમવાનામાં શું બનાવ્યું. તો આજના જમવાનામાં છે પનીર ભુરજી, દાળ ને રોટલી. તો ગાઈઝ, હું આવી ગઈ છું શૂટની લોકેશન પર અને અત્યારે હવે આઉટફિટમાં બ્લાઉઝ પહેરાઈ ગયું છે. હવે હેરસ્ટાઈલ સ્ટાર્ટ થશે. જોઈ લો પછી અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો ગાઈઝ, રેડી અમે લોકો થઈ ગયા છીએ અને અત્યારે આવ્યા છે શૂટ પર. તો કરીએ શૂટ અને તમને રીલ્સ જોવા મળશે ઇન્સ્ટાગ્રામ પર. તો ફટાફટ જઈને રીલ્સ જોઈ આવજો. આ વિડીયો આવ્યો હશે એ પહેલાં રીલ્સ પણ આવી ગયા હશે, તો જલ્દીથી જોઈ આવો. ગાઈઝ, શૂટ કમ્પ્લીટ કરીને ઘરે આવી ગઈ છું અને તમને શૂટમાં થોડું ઘણું જ બતાવી શકી, કારણ કે એટલું શૂટમાં ફટાફટ શૂટ પતે, કારણ કે 5 વાગી ગયેલા હતા. 5, 5:30 જેવું થઈ ગયેલું હતું એના લીધે. અને તમે વિચારતા હશો ચપટીનો અવાજ કેમ આવે છે? તે વઘારે છે વન એન્ડ ઓનલી મારો ભાઈ ને ગયો એ અંદર. તો કંઈ નહીં, હવે આજે સન્ડે છે તો સન્ડેના દિવસે શું કરું છું તે બધું તમને બતાવીશ. અને જોઈએ હવે આજનો આગળનો દિવસ કઈ રીતનો જાય છે તે. ચલ જઈને ઉપર થોડી કા છે. લે હેલો મોટો. ગાઈઝ, આજે છે સન્ડે અને સન્ડેના દિવસે બહાર ફરવા નહીં જઈએ એવું તો બની જ નહીં શકે. તો અત્યારે હું જાઉં છું બહાર હાર્દિકની સાથે. તો રેડી થઈ ગઈ છું અને રેડીમાં કંઈ જ નથી કર્યું, ખાલી લિપસ્ટિક કરી છે અને હવે જશું ફરવા માટે. તો ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ તે બધું તમને વ્લોગમાં બતાવ્યું. તો વ્લોગને એન્ડ તક જોતા રહેજો. પણ અત્યારે તો હું જાઉં છું મમ્મી પપ્પા સાથે. મમ્મી પપ્પા મને વચ્ચે અડધે રસ્તે એટલે કે હાર્દિક મને લેવા આવશે ત્યાં છોડે છે. એના પછી મમ્મી પપ્પા એ લોકોની રીતે જશે અને હું મારી રીતે. તો ચાલો. તો ગાઈઝ, હાર્દિક મળી ગયા છે રસ્તામાં વચ્ચે. અડધે રસ્તેથી હાર્દિકને ઉચકા છે અમે, એટલે મેં ઉચકા છે. તો હવે અમે લોકો જશું. ક્યાં જશું? ખાવા માટે જવાના છે. પછી આપણા મિત્ર આવે છે, ખાસ મિત્ર અભિભાઈ અમારા. અભિભાઈ એમને મળશું. પછી હીર, પછી પ્રાહીર, બધાને મળવાના છે. હીરને તો તમે ઓળખતા હશો બધા, બટ એમનું બીજું બેબી આવ્યું છે ને જેને નહીં ઓળખતા હશો. એને અમે મળેલા ને ત્યારે બહુ નાનું હતો, ત્યાં તો મોટું થઈ ગયું. તો હવે ત્યાં જઈએ. ત્યારે બ્લોગ પણ ચાલુ નહીં હતા. હા, ને એ ટાઈમ પર બ્લોગ પણ આઈ થિંક નહીં ચાલુ હતા. આઈ થિંક નહીં, ચાલુ જ નહીં હતા. કઈ રીતના? આપણે બ્લોગ ચાલુ કર્યા એમને 2 મહિના થયા. અને છોકરો 3-4 મહિનાનો થઈ ગયો. હા, ચાલો ને કઈ નહીં. હવે આપણે જઈએ, બધાને મળાવ્યા અને બીજું શું કરું છું હું તે બધું તમને બતાવીશ. તો બ્લોગને જોતા રહેજો. કંઈ કેવું છે તમારા? કંઈ કેવું નથી, બસ બહુ ટાઈમ પછી બ્લોગ સ્ટાર્ટ કર્યા છે તો બસ સપોર્ટ કરજો. અને હું પણ થોડા ટાઈમમાં સ્ટાર્ટ કરું છું પાછી હિન્દીવાળી ચેનલ. બસ હું એક કામમાં છું તો જલ્દીથી સ્ટાર્ટ કરીશ. ગાઈઝ, તો અહીંયા જુઓ કેટલી વાર આ સ્ટ્રીટ પર નવરાત્રિનું કલેક્શન લાગેલું છે. ફૂલ નવરાત્રિના ચણિયા ચોરી અને અહીંયા પબ્લિક પણ જો કેટલું બધું છે. જો ગાઈઝ, બ્લાઉઝ ને બધું હાડી બહુ સરસ છે. બ્લાઉઝ ને બધું પણ જો જ્વેલરી છે ને કોટીસ છે, કેટલી બધી વસ્તુ છે. બોયઝ માટેની વસ્તુ પણ છે. જ્વેલરી પણ કેટલી બધી લાગેલી છે ગાઈઝ. જુઓ, આ છે ને અડાજણનો એરિયો છે અને પ્રાઇમ માર્કેટનો એરિયો છે. અને અહીંયા ઓલવેઝ જ્યારે પણ નવરાત્રી આવે કે કોઈ પણ નોર્મલ નવરાત્રી નહીં પણ હોય ને
તો પણ અહીંયા આ રીતનું કંઈક ને કંઈક કલેક્શન લાગેલું જ હોય છે વેસ્ટર્ન વેરમાં યા તો ફિર કુર્તીઝ કે કંઈ પણ અત્યારે નવરાત્રિની સિઝનમાં તો ગાઈઝ પેલું કે ને હાહાકાર જો છત્રીઓ પણ છે. મારે તમને એક વસ્તુ કહેવી છે કે તમે લોકો શોપિંગ મોલમાંથી શોપિંગ કરતા હશો અને ત્યાં કોઈ ભાવતાલ નથી કરતા, તો બસ આજે ફેરીઓ પાસેથી પણ શોપિંગ કરો તો કોઈ પણ જાતનો ભાવતાલ નહીં કરો એવી હું ઉમ્મીદ રાખું છું. અને કરતા જ નહીં, અને શોપિંગ કરવી હોય ને તો બસ આ ફેરિયા લોકો પાસેથી જ કરજો, કેમ કે એનું ઘર ચલાવવા માટે એ રસ્તા પર આવીને આપણા માટે સામાન વેચે છે. તો પ્લીઝ એ લોકોને સપોર્ટ કરજો. બસ આટલું જ કહેવા માટે હું એ ધ્રુવ પાસેથી ફોન લીધો. લો તમે પાછા લઈ લો. બસ તમારી આ ડ્યુટી જ બાકી હતી તો પૂરી થઈ ગઈ છે. હીર કેમ છે? મજામાં. ગાડી અમારી આ પાર્ક અહીંયા પાર્ક કરી છે, અમે આ ગાડીમાં જઈશું. ક્યાં જવાના છે? હાર્દિક અમારી ખાસ ધ્યાન રાખજે. ક્યાં જવાના છે હીર? ક્યાં જવાના છે? નહીં ખબર. હીર ક્યાં જવાના છે? હાય કરો, હાય કરો, હાય. તારે બોલવાનું છે હેલો ગાઈઝ એમ બોલવાનું છે. ચાલો તમે પાછળ બેસો, હું તો આગળ જ બેસીશ. નવી ગાડીમાં બેસવાની ફીલ કઈ અલગ આવે અભિભાઈ, ખરેખર અલગ જ ફીલ આવે હે ને? તને ગમે છે ગાડી? ગિફ્ટ નહીં આપવાના, બરાબર છે? હા. હીર તું કઈ સ્કૂલમાં જાય છે? એ ક્યાં આવી? અહીંયાથી સીધું સીધું કઈ ગલી? અહીંયા તો મને કોઈ ગલી નહીં દેખાતી. बाप पे गई है तू, बाप पे गई है. सेम टू सेम लग रही है. बाप पे गई है तू. પેલું વ્હાઈટ બોર્ડ છે ને, हाँ हाँ. સીધું જવાનું. अच्छा આ બાજુ આવી જાય. अच्छा બસ. बस. આને પૂછો એને કે હીરુને જ પૂછે છે, મને કોઈ કઈ પૂછતું નથી. બસ ત્યાં કશા વળવાનું નથી. કાગસે વળવાનું નહીં. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે અર્બન કેફેમાં, અને આનો મૂડ નથી વ્લોગ બનાવવાનો, એટલે હું વ્લોગ કરું છું. મારે દર વખતે કેવું પડે વ્લોગ તો ચાલુ કર, એ નહીં કર તું ક્યારની અંદર આવી ગઈ. રવિવારે એવો તો હોવો જોઈએ ને કે ના ચલો આરામ કરી આજે. આરામ નહીં હોય આપણા કામમાં, બરાબર છે? બધા સમજે, બધા સમજે એમ નહીં, આપણે બતાવવાનું હોય. જો આ ભાઈ જો આરામ તો જોઈએ, શરીર સારા હશે ને તો લાંબા ટાઈમ સુધી તમે કામ કરી સમજા. આ ભાઈ જો પપ્પાની ડ્યુટી નિભાવે છે, પપ્પાની ડ્યુટી નિભાવે છે, અને આ બેન ફૂલ મોજ કરે છે. મમ્મીની ડ્યુટી નિભાવી નથી. અમને નિભાવી ના આપ્યું છે. એવું જ દેખાય ને, એ લોકોને એવું જ દેખાય. હા બસ તમને આવું જ દેખાય. બૈરા કામ કરે ને ત્યારે કેમેરા બંધ હોય, ને જ્યારે મારું કામ કરે ને એટલે કેમેરા ચાલુ થઈ જાય. શું કરે ખબર? આને હાચવ થાય ને, સ્નેપ મૂકે. અમારા ગ્રુપ છે ફેમિલી નું, એમાં ફોટા જેવા એમનો પેલો વિડીયો હતો સ્નેપ પર, ચલો ઘોડિયામાં આમ કરતા હતા રાત્રે. એના પપ્પા કામ કરે છે ને મમ્મી આરામ કરે છે. વાહ વાહ, તમે પણ બ્લોગમાં છાવી જવાના છો, બરાબર? કેમ? આપને બ્લોગર બનવાના છે કે ની દીકરી? બ્લોગર બનવાનો છે, ગેમર બનવાનો છે. ફાઇનલી પ્રાહિરભાઈ એના સ્થાન પર આવી ગયા છે ને, બેડ પર આવી ગયા છે. શું કેવું છે ભાઈ તમારું? બ્લોગર બનવું છે એમ કેવો? બ્લોગર બનવું છે. જો હા જો એટલે મને કેવા માંગે હું ચડ્ડામાં આવ્યો છું ને એટલે. પણ ચડ્ડો જ પહેરવાનો હોય યાર. આખો શું કહેવાય, મંડે થી લઈને ભલે વ્હાઈટ કલર ની ટી શર્ટ હોય પણ મને બોલવા દે, ઓરેન્જ મને બોલવા દે. હું ચૂપ રહ્યો. બહુ મસ્ત ઇમ્પોર્ટેડ એ લાવ્યો છે. મંડે થી લઈને સેટરડે, મંડે થી લઈને સન્ડે, સોરી મંડે થી લઈને સેટરડે સુધી અમે લોકો જીન્સમાં. ચૂપ બેસ, ચૂપ બેસ. મંડે થી લઈને સેટરડે સુધી અમે આમાં આઉટફિટમાં ફરતા હોય, તો આ સન્ડે તો યાર ચડ્ડો જોઈએ છે. આઈ લાઈક ચડ્ડા. પાસ્તા આ માંદી પડી, 2 દિવસ સારા થયા. ગાર્લિક બ્રેડ, આ જો આ બધું ઓર્ડર આને કર્યું છે. તો ગાઈઝ આને કોમેન્ટમાં એટલી ભરીને કહેજો ને કે નહીં ખવાય, ભરીને ગાળ આપવાનું કહું છું.
પણ તમે કોમેન્ટમાં લખજો કે આ વસ્તુ નહીં ખવાય. કેમ? એ લવારા કહીએ જો આ બધું ખવાય. આને થયું હતું થોડા ટાઈમ પહેલા, એટલે 2-3 દિવસ પહેલા હું થયેલું ડેન્ગ્યુ થયેલો, અને આ બધું ખાઈએ જો. ડૉક્ટરે ચોખ્ખી ના પાડી લીધી. અને આ વ્લોગ ગુરુભાઈ જોવે ને તો ગુરુભાઈ તને કાયદેસર ફોન કરે. આમ જુઓ નહીં, બરાબર છે? ફોન મૂકવાનું કહે છે મને. ગાઈસ આ બીજું પણ ક્યાં આવી ગયું? ક્યાં ये भैया? हाँ अच्छा ओपन चीज स्टोर देखो चालू हो गया इसका. क्या આ બધું ખવાય? ડેન્ગ્યુ પછી આ બધું ખવાય? હું હા ભાઈ બધું ખાઈ ચલો ને તમે તારા મૂકી દો ખાવા દે હવે. ગાઈસ આ ભાઈ એટલું મંગાવ્યું છે ને, આ જો બધું ભરીને આવે. બ્લોગ ચાલુ કરી દે ચંદન એમ કે કઈ હા ઓર અને આને મારા ચીઝ ટોસ હતા, બબ્બે ખાઈ લીધા. મારા ખાધા અને એની મેગી. તારી મેગી હું ખાઈ જઈશ. હે લો ભાઈ, તને ઘટશે નહીં? નહીં ઘટશે. અચ્છા તો ભાઈ અત્યારે નહીં ખા, અત્યારે મને આપી દે આખી. હે આપી દે. હા પાડી ડાઈ છોકરી છીનો નહીં એની પાટી ના ખાઈ જા. આવું થોડી હોય યાર, તારો વર છું આવું કરવાનું. ખાઈ જા મને છે ને પિઝા બર્ગર ને મેગી જ ભાવે, બીજું કોઈ જ નહીં ભાવે વેજીટેબલ. જો આજકાલની જનરેશન જો, અને આ પણ એ જ જનરેશનમાં આવે છે. હા ને જો મેગી લવર, કા કેવું પિઝા ગાર્લિક બ્રેડ લવર, અને આપને રાઈસ લવર. જો આ કઈ બોલવું છે બીજું? ના કેમ? મને તો મને બહુ ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી? હમણાં તો આટલું બધું બોલતી હતી. આ ભૂતનું નામ સાંભળીને ભૂખ લાગી ગઈ. હે ભૂતનું નામ સાંભળીને ભૂખ લાગી ગઈ. ભૂતનું નામ સાંભળીને ભૂખ લાગી ગઈ, આવું કેવું? તો ગાઈસ અમે ફાઇનલી ડિનર કરીને આવી ગયા છે, અને પાછા અમારા સ્થાન પર આવી ગયા છે. અમારી ગાડી, તો ગાડીને નીકળવાના છે. આ ભાઈનો પતિધર્મ હજી પણ નિભાવે જ છે. બસ ભાઈ ઘરે આવી ગયા. હા તો જ ઘરે સુવા મળશે. જો આ બેનનું ફેસ થોડું બગડે છે. પતિ નામ જોઈને કઈ નહીં, ચાલશે. ચલો ગુડ બાય, મળીએ કઈ નવા કામ સાથે. અને કાલે જ ભેગા થવાનું છે. એમનું એક મસ્ત શોપ છે, ત્યાં અમે કાલે જવાના છે. ને તમને બતાવશું ટૂંક સમયમાં જલ્દી. તમે પણ વિઝિટ કરવાનું આમ ભૂલશો નહીં, ત્યાં એવી શોપ છે. મસ્ત છે, મજા આવી જાય. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા જ નહીં એમ. ચલો આવજો, બાય બાય મહાદેવ, ગુડ નાઇટ. બાય બાય હીરો, બાય ધોની, ગુડ નાઇટ મહિલા. મેં આ હિન્દા બાય બાય હું આવું છું. ચલો ભાઈ. મારા પપ્પાને પણ આવી આદત છે આ રૂમાલ નાખવાની. હા સેમ આ રીતે જ રે. આ ખભા પર રૂમાલ નાખે. રૂમાલ વગર તો મને મહેનત નહીં પડે. ચોટલા ધ્રુવી દીદી વાળી આપશે. બહુ ફાઇન વાળી આવે છે. મને તો આવડે છે, તો ફેન્સી ચોટલા વાળતી હતી અમને. ઊંધા સાગર ચોટલા. ચલો મહાદેવ મહિલા. સો ગાઈઝ કાલે વ્લોગને એન્ડ કરવાનું રહી ગયેલું હતું. ઘરે આવીને અમે લોકો સૂઈ જ ગયા. તો કાલના માટે આટલું જ. અને તમને મારો કાલનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.